5 વર્ષની પ્રતિબદ્ધતા અને નેતૃત્વ સાથે ભવ્ય એજ્યુકેશન ફેર 2026નું ભવ્ય આયોજન. મહર્ષિ ગુરુકુલ હળવદ ખાતે શિક્ષણની સર્વાંગી ઉજવણી. હળવદ સ્થિત મહર્ષિ ગુરુકુલ ખાતે સવારે 9 થી સાંજે 4 કલાક સુધી એજ્યુકેશન ફેર 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના 5 વર્ષની પ્રતિબદ્ધતા અને નેતૃત્વના ઉપલક્ષ્યમાં આયોજિત આ શિક્ષણ મેળાએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ પ્રેમીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમનું આયોજન મહર્ષિ ગુરુકુલ કેમ્પસ ગુજરાતી મીડિયમ વિભાગ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ફાઉન્ડેશન સ્ટેજ તથા પ્રિપેરેટરી સ્ટેજના વિદ્યાર્થીઓએ પોતાના સર્જનાત્મક અને જ્ઞાનપ્રદ પ્રદર્શનોથી સૌનું મન જીતી લીધું હતું. સપ્તરંગી પ્રવૃત્તિઓથી લઈ રોબોટિક્સ સુધીનો વિશાળ વ્યાપક જોવા મળ્યો. એજ્યુકેશન ફેરમાં વિવિધ શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સપ્તરંગી પ્રવૃત્તિઓ, જનરલ નોલેજ પ્રવૃત્તિઓ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, માતૃભાષા શિક્ષણ તેમજ કલા શિક્ષણ, કમ્પ્યુટર શિક્ષણ, ગણિત ગમ્મત શિક્ષણ, અંગ્રેજી શિક્ષણ અને સંસ્કૃતિ દર્શનનો સમાવેશ થયો હતો. વિજ્ઞાનનો પ્રયોગ, સંસ્કૃત શિક્ષણ તેમજ AI અને રોબોટિક્સ જેવી આધુનિક ટેકનોલોજી આધારિત રજૂઆતો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. નાના વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક મોડેલ્સ અને પ્રોજેક્ટ્સ રજૂ કરી પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરાવ્યું હતું. મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને વાલીઓ હાજર રહ્યા હતા. વાલીઓએ બાળકોની સર્જનાત્મકતા અને શિક્ષણની નવીન પદ્ધતિઓને નજીકથી નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કેમ્પસમાં ઉત્સાહ અને શૈક્ષણિક ઉર્જાનો માહોલ જોવા મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહર્ષિ ગુરુકુલના MD રજનીભાઈ સંઘાણી, પ્રિન્સિપાલ, શિક્ષકો તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. એજ્યુકેશન ફેર 2026 માત્ર એક પ્રદર્શન નહીં, પરંતુ સર્વાંગી શિક્ષણના દૃષ્ટિકોણને ઉજાગર કરતું પ્રેરણાદાયી આયોજન સાબિત થયું હતું. આજરોજ મહર્ષિ ગુરુકુલના આંગણે KG થી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓનો એજ્યુકેશન ફેર યોજાઈ ગયો. 9 વાગે વાલીઓની હાજરીમાં એનો શુભારંભ થયો. માતાજીનું દીપ પ્રાગટ્ય કરી અને એજ્યુકેશન ફેર ખુલ્લો મૂકવામાં આવ્યો. આમાં KGના બાળકોએ પણ પ્રોજેક્ટ રજૂ કર્યા છે. કુલ 260 જેટલા વિદ્યાર્થીઓ પ્રોજેક્ટો અહીંયા ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યા. 1000 જેટલા વિદ્યાર્થીઓ આમાં કોઈના કોઈ પ્રોજેક્ટમાં પાર્ટિસિપેટ છે. વાલીઓએ પણ ખૂબ મહેનત કરી છે અને મહર્ષિ ગુરુકુલના શિક્ષકોએ નાના નાના બાળકો પાસે ખૂબ કામ કરાવી અને ઘણું બધું કલેક્શન કર્યું. નવી શિક્ષણ નીતિમાં જે ભણવાની સાથે જે ગણવાની વાત છે, તો વિદ્યાર્થીઓ કેમ નવી રીતે શીખે, ગોખણપટ્ટીમાંથી બહાર નીકળે, એવા ઘણા બધા પ્રોજેક્ટો રજૂ કરીને આજે પ્રોજેક્ટને નિહાળવાનો ખૂબ લાવો મળ્યો અને એક જબરજસ્ત રીતે એક નવો વિચાર અને છોકરાઓની અંદર નવો ઉત્સાહ જોઈ અને ખૂબ આનંદિત થયા. અહેવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ.